નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ગયા અઠવાડિયે આપણે પાઠ નંબર 3 કુત્તે વફાદારી એની વાર્તાનો વિડીયો મેં તમને બતાવ્યો, એની સમજ આપી, માતૃભાષામાં પણ સમજ આપી. ત્યારબાદ આપણે મુહાવરે, એના અર્થ અને વાક્ય પ્રયોગે શીખ્યા છે. આપ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો એ જાણીને ખૂબ આનંદ થાય છે. હવે આજે પાઠ છે એનો જે અભ્યાસ, એના કેટલાક પ્રશ્નો છે એની આપણે હવે સમજ મેળવીશું. તો આપ સૌ ખૂબ જ ધ્યાનપૂર્વક એકાગ્ર થઈ અને સમજ મેળવશો. અભ્યાસનો પ્રશ્ન નંબર 1 છે कि नीचे दिए गए शब्दों का प्रयोग कहानी के जिस वाक्य में हुआ हो वह वाक्य पढ़िए. હવે આમાં તમારે કેવું કરવું પડશે કે અહીંયા જે શબ્દો આપ્યા છે એ શબ્દ પાઠના આપણા જે એમાં લખાયા છે એમાંથી તમારે શોધવા પડશે અને ત્યારબાદ એ તમારે વાંચી અને જાતે બોલવાના રહેશે અને સાથે સાથે તમારી નોટબુકમાં પણ લખવાના છે. માનો કે અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે સમાધિ, બરાબર? એ સમાધિ શબ્દ છે તો એ આપણા પાઠમાં કઈ જગ્યાએ છે તે આપણે શોધવાનો રહેશે, બરાબર? જો પાના નંબર 12 ઉપર એ વાક્ય આપણને મળે છે કે उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटण जिले के राधनपुर के तालाब के किनारे खड़ी है. આ મેં તમને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે સમાધિ જે શબ્દ છે એ પાઠમાં કયા વાક્યમાં વપરાયું છે એ તમારે આ રીતે શોધવાનું રહેશે. એવી જ રીતના બાકીના જે 7 શબ્દો, કુલ આપણને 8 શબ્દ આપ્યા છે, બાકીના રહેતા જે 7 શબ્દો છે એ તમારે હવે પાઠમાંથી શોધવાના અને તેના વાક્ય લખવાના રહેશે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 2, પ્રશ્નો કે ઉત્તર દીजिए. પહેલો પ્રશ્ન છે સમાધિ ક્यों बनाई जाती है. આ જે પ્રશ્ન છે એનો ઉત્તર તમારે આપવાનો છે. તો આ પ્રશ્નનો ઉત્તર આપણે કઈ રીતના આપશું कि समाधि क्यों बनाई जाती है. तो समाधि किसी व्यक्ति की याद में बनाई जाती है, यानी कि कोई व्यक्ति ने खूब अच्छा काम किया है, उसकी स्मृति में कोई स्मारक जो बनाया जाता है इसे समाधि कहते हैं. दूसरा प्रश्न है आप इस कहानी को और कौन कौन से शीर्षक देना चाहोगे. એટલે કે આપણે જે આ વાર્તા મેં તમને સમજાવી, તમે વાર્તા સમજ્યા. આપણા પાઠનું નામ છે વફાદાર કુત્તે કી વફાદારી. તો આ સિવાય તમે આ પાઠનું બીજું શું નામ આપી શકો એ તમારે લખવાનું છે. માનો કે અભાગી લાખા, આ રીતે અમે તમને એક સજેશન કર્યું છે. આ રીતના તમને જે વિચાર આવતા હોય આ કહાનીના આધાર ઉપર એ તમારે આધારે એનું શીર્ષક આપવાનું રહેશે. ત્રીજો પ્રશ્ન છે કુત્તે કો વફાદાર પ્રાણી ક્यों कहा गया है. આપણે સૌ જાણીએ છીએ કે આ લોકમાં કૂતરો એક એવું પ્રાણી છે જે માણસને વફાદાર રહે છે, बराबर. उसका वफादार क्यों कहा गया है? क्योंकि कुत्ता जो होता है वो जिसके घर रहता है उसके घर के प्रति अपनी वफादारी व्यक्त करता है, उस घर की रखवाली करता है, उस घर को वफादार रह के उसकी जिम्मेदारी का वहन करता है, इसलिए कुत्ते को वफादार प्राणी कहा गया है. चौथा प्रश्न है बंजारे ने कुत्ते को आते देख कुछ सोचा होता तो क्या होता. એટલે કે આપણે બધા જાણીએ છીએ जब कुत्ता जंगल से बंजारे के पास लौट रहा था तभी बंजारा भी जंगल में से उस कुत्ते के पास जाने वाला था, जा रहा था. तो बीच रास्ते में जब कुत्ते को देख गया तो उसने कुछ सोचे समझे बगैर उसके मुंह पर लकड़ी मारी, इसलिए कुत्ता मर गया. अगर उसने कुछ सोचा होता तो क्या होता कि अगर उसने कुछ सोचा होता और सोच के ये कुत्ता क्यों आया है ऐसा सोचता तो वो कुत्ता बच जाता. पांचवा प्रश्न है सेठ के कुत्ते को क्यों मुक्त कर दिया. सेठ ने कुत्ते को क्यों मुक्त कर दिया. लाखा के पास से सेठ को पैसे लेने थे, इसके इसलिए जमानत पर उसने कुत्ते को रखा था, लेकिन कुत्ते ने सेठ के घर में जो चोरी हुई उस चोरी करके जो चोर ने सामान जहाँ छुपाया था उसे कुत्ते ने बताया और सेठ की काफ़ी मदद की.
सेठ के जितने पैसे लेने थे उससे अधिक का फ़ायदा सेठ को कुत्ते ने करवाया, इसीलिए सेठ ने कुत्ते को मुक्त कर दिया। तीसरा प्रश्न है, शब्दकोश के क्रम में रखिए। आ प्रश्न खूब ज अगत्यनो है। તમે બધા આગળના ધોરણમાં ભણીને આવ્યા છો। આપણે ગુજરાતીમાં પણ કરીએ જ છીએ। ગુજરાતીમાં આપણે જેમ કક્કાવારી ક્રમમાં કરીએ છીએ તેમાં અહીં આપણે શબ્દકોશના ક્રમમાં કરવાનું હોય છે। આમાં આપણને ખબર છે કે પહેલાં સ્વર આવે, ત્યારબાદ વ્યંજન આવે। તો અહીં આપણને 6 શબ્દ આપવામાં આવ્યા છે, એમાં 2 સ્વર છે, બાકીના 4 વ્યંજન છે। તો એના આધારે આપણે એ શબ્દોને ગોઠવવાના છે। તો પહેલો શબ્દ આપણે અહીં આવી શકશે આશ્ચર્ય, બીજો શબ્દ અહીં આવી શકશે ઇસીલિએ, ત્રીજો શબ્દ આવશે લુટેરે, ચોથો શબ્દ આવશે વફાદાર, પાંચમો વાપસ અને છઠ્ઠો સુંદર। જો આમાં એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે આમાં વ નામથી 2 શબ્દ આવ્યા છે। તો જ્યારે આપણે એક જ વર્ણના 2 શબ્દ આવતા હોય ત્યારે આપણે એને 12 અક્ષરીના ક્રમમાં જોવાનું હોય છે, એ તમને બધાને ખબર જ છે, એટલે એ પ્રમાણે આપણે ગોઠવવાનું રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, यदि आप होते तो, આ પ્રશ્ન નંબર 4 છે, બરાબર। तो कुत्ते को जमानत पर रखकर सेठ ने पैसे दिए, सेठ की जगह आप होते तो। હવે મિત્રો આ જે પ્રશ્ન છે ને એને મુક્ત જવાબી પ્રશ્ન કહેવામાં આવે છે। મુક્ત જવાબી પ્રશ્ન એમાં છે કે જેમાં શેઠની જગ્યાએ આપણે પોતાની જાત મૂકવાની છે અને ત્યારબાદ જો આપણે શું કરીએ તે અહીં લખવાનું રહેશે। માનો કે જો તમે શેઠની જગ્યા હોત તો તમે શું કરતે, એ અહીંયા તમારે આપણે એનો ઉત્તર લખવાનો રહેશે। બીજો પ્રશ્ન છે कि लाखा ने कुत्ते को समझकर लाठी का प्रहार किया, लाखा की जगह आप होते तो क्या करते। એટલે લાખાએ કૂતરાને બેવફો સમજીને સીધો પ્રહાર જ કરી દીધો, એની જગ્યાએ લાખાની જગ્યાએ તમે હોતે તો તમે શું કરતે। માનો કે અહીં હું તમને થોડીક हिंट આપું कि अगर मैं लाखा की जगह होता तो उस कुत्ते को अपने पास लेता और समझने का प्रयत्न करता और बाद में कुत्ते के गले में जो चिट्ठी थी वो पढ़ता, तो उस चिट्ठी को पढ़कर मुझे सब घटना की समझ आ जाती और इसी तरह मैं उसे मारता नहीं और कुत्ते को बचा लेता। आ रीते તમે એનો જવાબ લખી શકો છો। આમાં તમે પરીક્ષામાં પણ આવા પ્રશ્ન પૂછાય છે અને એ પ્રશ્નોમાં તમે જે કંઈ જવાબ લખો આ પ્રશ્નને અનુરૂપ એ આપણને બધું સાચું જ પડતું હોય છે। તો ખાસ દરેક વિદ્યાર્થી यदि आप होते तो जो कॉन्सेप्ट है क्लियर करो, कारण के अगाउना धोरण में जता बोर्डनी परीक्षाओं में आवा प्रश्न पूछाता होय छे। आगळ आवे छे प्रश्न नंबर 5, पढ़िए, हसीए और सही शब्द लिखिए। એટલે કે અહીંયા આપણને કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, તો હવે એ જે શબ્દો છે એ આપણે વાંચવાના છે, સમજવાના છે। એમાં સાચો જે શબ્દ છે એ આપણે અહીં લખવાનો રહેશે, બરાબર છે। તો દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાનપૂર્વક આ શબ્દ જુએ। તો આપણે શરૂઆત કરીએ। તો અહીં આપણને શબ્દ આપ્યો છે રાજા, તેની નીચે લખ્યું છે રાજી, તો રાજી શબ્દ આવશે નહીં, રાજીની જગ્યાએ શું આવશે, રાની। વેરી ગુડ, બરાબર છે। અહીંયા આપ્યો છે ગ્વાલા, તો ગ્વાલી શબ્દ નહીં આપણે ગ્વાલીન એ રીતે આવશે, બરાબર। મતલબ કે અહીંયા સ્ત્રીલિંગ અને પુરુલિંગ એ રીતના આપણે શબ્દ, પુરુલિંગ શબ્દ આપણે સ્ત્રીલિંગ કરવાનો છે, અભિનેતા તો અભિનેત્રી, રાની તો રાજા, શેરની તો શેરનીનો શું થશે, શેર, બરાબર। સુનાર તો સુનારીન, ઊંટ ઊંટની, લૂંટેરા તો લૂંટેરી, બંજારા તો બંજારન, શેઠ તો શેઠાની। આવી રીતે આપણા શબ્દ લખવાના રહેશે। આજે આમે તમને અભ્યાસની સમજ આપી છે। આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને આ સમજ આવી હશે। હવે દરેક વિદ્યાર્થીને એક નમ્ર નિવેદન છે કે છેલ્લા કેટલાક સમયથી જોવામાં આવે છે કે અમુક વિદ્યાર્થીઓને બાદ કરતાં મોટેભાગના વિદ્યાર્થીઓ સ્વાધ્યાય અભ્યાસ લખતા હોય અથવા જે કંઈ ગૃહ કાર્ય કરતા હોય એના ફોટા ગ્રુપમાં મૂકતા નથી। તો વાલીઓને પણ નમ્ર નિવેદન છે કે આપ આપના સંતાનને પોતાની સાથે બેસાડો, એને થોડો સમય આપો, સાથે બેસી અને ગૃહ કાર્ય કરાવો। દરેક વિષય અગત્યના છે, માત્ર એક બી વિષયનું લેસન કરવું
બીજા વિષયનું લેસન ન કરવું એવું ન કરતા દરેક વિષયને સમાન ન્યાય આપી અને આપ ઘરે રહીને અભ્યાસ કરશો. આ કપરા સમયમાં આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સમય સમાપ્ત થાય, આ વાયરસ દૂર થઈ જાય અને ફરી પાછા આપણે સ્કૂલમાં મળીએ એવી તમારે રોજ પ્રાર્થના કરવી અને પોતાના ઘર સલામતી એ રાખવી એ આપણી સૌની જવાબદારી છે. દરેક વિદ્યાર્થીને આશા રાખું છું કે આપ સૌ આ વિડીયો જે મૂક્યો છે એના આધારે અભ્યાસના પ્રશ્નો લખશો અને એના ફોટા આપણા ગ્રુપમાં મૂકશો. ધન્યવાદ.